ખેડૂત ભાઈઓ, આપણે આપણા જીરાના પાક પર વિદેશ વ્યાપારમાં કયા કયા દેશો આપણા જીરાની સાથે હરીફાઈમાં છે અને જે દેશો હરીફાઈમાં છે એ દેશો કયા કયા મુદ્દે આપણા કરતા એકાદ ડગલું આગળ છે એની પણ આપણે ચર્ચા કરી અને એ ચર્ચા આપણે કરી આ અઠવાડિયાના શરૂઆતના પ્રથમ દિવસે એટલે કે સોમવારના દિવસે આજથી 5 દિવસ પહેલા। હવે આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે અને મે મહિનાનો પણ છેલ્લો દિવસ છે। તો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ આપણા જીરાના પાક પર એ ચર્ચા ગઈકાલનો દિવસ અને એની પહેલાનો દિવસ એટલે કે આ અઠવાડિયાના છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન જીરાની સ્થિતિ આપણા ગુજરાત અને રાજસ્થાનના બજારોમાં કેવી રહી, ભાવમાં આપણને થોડો ઘણો જે કાંઈ સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે એને આપણે આવકારી અને સાથે સાથે હવે એ વિચારવાનું રહે છે કે આપણી અપેક્ષા પ્રમાણે થોડો વિશેષ સુધારો મળવાની શક્યતાઓ આપણી એકંદર ક્યારથી શરૂ થાય અને એને માટેનો સમય પિરિયડ કયો આવે અને કઈ દિશામાં આપણા માલની રવાનગી શરૂ થાય અને એવી જે શક્યતાઓ છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણું ગુજરાત અને રાજસ્થાન જીરાનો પાક પકવતા આપણા દેશના મુખ્ય 2 રાજ્યો। આપણા ગુજરાતમાં આ અઠવાડિયાના છેલ્લા દિવસો એટલે કે ગઈકાલનો દિવસ, ત્યાર પહેલાનો દિવસ, આ દિવસો દરમિયાન ભાવમાં આપણને સામાન્ય રૂપમાં સુધારો, જેને આપણે 15 થી 20 રૂપિયા કે 25 રૂપિયાનો સુધારો કહી શકીએ સારા માલમાં, એવો સુધારો જોવા મળ્યો। સામે રાજસ્થાનના બજારોમાં જે સુધારો છેલ્લા 1 કે 2 દિવસ દરમિયાન જોવા મળ્યો એ ત્યાં ક્વિન્ટલના ભાવથી માલ વેચાય છે તો ક્વિન્ટલે 250 થી લઈને 350 રૂપિયાનો સામાન્ય સુધારો જોવા મળ્યો, જેને આપણે 20 કિલોમાં જોઈએ તો લગભગ 50 રૂપિયા આસપાસનો સુધારો ગણાય। હવે આ જે સુધારો ગુજરાતમાં રાજસ્થાનમાં જે કાંઈ થઈ રહ્યો છે એ આવકોના આધારે બજાર પોતે થોડું થોડું આગળ વધી રહ્યું છે। આપણા દેશની પોતાની સ્થાનિક જરૂરિયાત જે કાંઈ છે એ જરૂરિયાતના ધોરણે વેપારીઓ માલ ખરીદી રહ્યા છે અને એમાં જે આપણી આવકોમાં ઘટના કારણે વેપારમાં થોડા વધારે માલની ખરીદીની ગણતરીથી વેપારીઓ 10, 20 કે 25 રૂપિયા ભાવ વધારો આપણને છેલ્લા 3-4 દિવસ દરમિયાન આપી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। પણ અત્યારના દિવસોમાં, હજી આગામી દિવસોમાં આપણને ખૂબ ઝડપથી સારો સુધારો મળી જાય આવી શક્યતાઓ નથી, એટલા માટે કે આપણી પાસે જે માલ છે જીરાનો એ માલ આપણે બજારમાં જે રૂપમાં લઈ જઈ રહ્યા છીએ એનાથી બહુ મોટી ડિમાન્ડ બજારમાં નથી, કારણ કે સ્થાનિક બજારની જરૂરિયાત જે કાંઈ છે એ આપણા માલથી લગભગ પૂરી થઈ જાય છે। પણ ચાઇનાની અંદર આ સિઝનનું જીરું પાકી તૈયાર થઈ અને આવવાની શરૂઆત થઈ ગઈ છે। ધીમે ધીમે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા સુધીમાં ચાઇનાનો પોતાનો જીરાનો પાક તમામ સંપૂર્ણ રૂપમાં પાકીને તૈયાર થઈ જશે। એટલે ચાઇનાની પોતાની જરૂરિયાત જે કાંઈ હશે એ જો થોડી મોટા પાયે હશે તો આપણા માલના નિકાલની શક્યતાઓ ચાઇના તરફ દેખાઈ રહી છે અને ચાઇના જ આપણું સૌથી મોટું જીરા માટેનું ગ્રાહક આપણે ગણી શકીએ। ચાઇના ક્યારેક આપણી પાસેથી 1 લાખ ટન જીરું પણ ખરીદી ચૂક્યું છે અને 50,000, 55,000 કે 60,000 ટન સુધી એકંદર ખરીદતું રહ્યું છે વિતેલા મોટા ભાગના વર્ષો દરમિયાન। સાથે સાથે બાંગ્લાદેશમાં પણ આપણા જીરાની જે કાંઈ જરૂરિયાત હોય છે એ જરૂરિયાતમાં આ સિઝનમાં થોડી અગવડો પડી રહી છે બાંગ્લાદેશની અંદર ડામાડોળ રાજકીય પરિસ્થિતિના કારણે। એટલે ડામાડોળ રાજકીય પરિસ્થિતિ બાંગ્લાદેશની કદાચ નજીકના દિવસોમાં હજી સ્થિર ન થાય તો બાંગ્લાદેશ તરફથી ખરીદી ન આવે પણ ચાઇના તરફથી ખરીદીની શક્યતાઓ છે। ચાઇનાની અંદર ઉત્પાદન જે કાંઈ આવવાનું હોય એના આંકડા, અગર તો આવી ગયેલા ઉત્પાદનના આંકડા પણ દુનિયાની સામે ક્યારેય આવતા નથી, કારણ કે ચાઇના જે છે એ પોતાને ત્યાંના કોઈ પણ આંકડાઓ, પછી એ કૃષિ ઉત્પાદન હોય, ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન હોય, એમને ત્યાંનો વરસાદ હોય કે એમને ત્યાંનું વાતાવરણ હોય, એમને ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કાંઈ હોય તે એમાંથી કોઈ પણ આંકડાઓ દુનિયાની સામે ક્યારેય ચાઇના મૂકતું નથી। એટલે એમને ત્યાં ઉત્પાદન કેટલું થશે, વાવેતર કેટલું હશે એના કોઈ આંકડાઓ દુનિયા પાસે નથી, પણ એ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે વેચાણ કરે કે ખરીદી કરે આંતરરાષ્ટ્રીય બજારમાં ત્યારે એના આંકડાઓ ખરીદીના અને વેચાણના અવશ્ય જાહેર થતા હોય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય આંકડાઓ જે છે એ આંતરરાષ્ટ્રીય આંકડાઓના હિસાબથી જાહેર થતા હોય છે। એટલે
આવનારા લગભગ 2 થી 3 અઠવાડિયા સુધી આપણે આપણા જીરાના પાક પર હજી ધીરજ રાખી શકીએ તો ચાઇના તરફથી ખરીદીની શક્યતાઓ દેખાઈ રહી છે. કદાચ ચાઇનામાં ઉત્પાદન ઓછું હશે તો ચાઇના ખરીદશે અને ચાઇનાની ખરીદી નીકળશે તો આપણને ભાવમાં સુધારો મળવાની અવશ્ય શક્યતાઓ છે. સુધારો મળવાની શક્યતાઓ આ વર્ષમાં થોડી વિશેષ એટલા માટે છે કે અત્યારે આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ આ ભાવ તળિયાનો ભાવ છે. તળિયાનો ભાવ હોવાના કારણે વિશેષ સુધારાની શક્યતા છે. આપણે ઊંચા ભાવથી જ આપણું બજાર હોય તો વધારો મળવાની શક્યતાઓ ઓછી છે, પણ નીચા ભાવથી જ્યારે આપણું બજાર ચાલી રહ્યું છે ત્યારે ચાઇના તરફથી ખરીદીની શરૂઆતની એક અપેક્ષા આપણે અવશ્ય રાખી શકીએ અને એ અપેક્ષા જે આપણે રાખવા માંગતા હોય એનું ચિત્ર સ્પષ્ટ થવાને આડે હજી 2 થી 3 અઠવાડિયાનો સમય ઓછામાં ઓછો આપણે ગણવો જોઈએ અને વધારેમાં વધારે સમય આપણે 1 મહિનાથી 1.5 મહિના સુધીનો ગણવો જોઈએ. મહત્તમ 1.5 મહિના સુધીમાં ચાઇનાના ઉત્પાદનની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, ચાઇના તરફથી થનારી ખરીદીની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને એમના તરફથી ખરીદીની શક્યતાઓ વધશે અને આપણા વેપારીઓને ઓર્ડરો મળવાના શરૂ થશે તો આપણા માલના ભાવ અવશ્ય સુધરી શકે છે. મિત્રો, અત્યાર સુધી આપણે જીરાના પાક પર જે રૂપમાં ખેડૂતોએ ધીરજ રાખી છે અને બજારમાં માલને પહોંચાડવામાં ખૂબ મોટા પાયે જે નિયંત્રણો મૂકી રાખ્યા છે આ નિયંત્રણો હજી આપણે 3 થી 4 અઠવાડિયા માટે જો જાળવી શકીએ તો આગામી સમયમાં ચાઇનાના આધારે આપણને વિશેષ ભાવ મળવાની શક્યતા છે. ચાઇનાની ખરીદી ન નીકળે, અગર તો બિલકુલ ઓછી નીકળે તો આપણને વધારે ભાવ મળવાની શક્યતાઓ નથી. એટલા માટે કે એના જે કઈ કારણો છે, જેમ કે યુરોપના દેશોમાં નિકાસ હોય, અમેરિકાના વિવિધ વિસ્તારોમાં નિકાસ હોય, તો એ નિકાસમાં આપણી સામે હરીફાઈમાં ઉભેલા દેશો આપણા માલને કોઈને કોઈ રૂપમાં થોડો થોડો રોકી રહેલા હોય છે અને તેથી વિશેષ સંભાવનાઓ ભાવના વધારાની, અગર તો વધારે માલના નિકાલની આપણને યુરોપ કે અમેરિકા તરફથી નથી પણ ચાઇના અને બાંગ્લાદેશ આ 2 દેશો તરફથી આપણે માટે થોડી વિશેષ આશાઓ બને છે. એમાં બાંગ્લાદેશમાં અસ્થિર રાજકીય પરિસ્થિતિના કારણે બાંગ્લાદેશને આપણે આપણું નજીકના દિવસોનું ગ્રાહક ન ગણી શકીએ, કારણ કે એમને ત્યાંની રાજકીય પરિસ્થિતિ નજીકના દિવસોમાં થાળે પડી જાય એવી કોઈ શક્યતા નથી, કારણ કે નિરંતર બાંધવા કે ઝઘડવા માટે ટેવાયેલા લોકોનો દેશ છે અને એટલે એમને ત્યાં રાજકીય સ્થિરતા સારી રીતે બને અને વેપારો થવા માંડે આવી શક્યતાઓ નજીકના દિવસોમાં ઓછી છે. પણ ચાઇના ખરીદી કરી શકે છે અને ચાઇનાના ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણા ખેડૂત ભાઈઓ અવશ્ય 1 મહિના સુધી હજી ધીરજ રાખે અને અંતે ચાઇના તરફથી જો ખરીદી ન નીકળે તો અત્યારના બજાર ધોરણ પ્રમાણે જે ભાવ આપણે મેળવી રહ્યા છીએ એમાં કોઈ ઘટાડો થવાની શક્યતા એટલા માટે નથી દેખાતી કે આ ભાવ નીચામાં નીચા ભાવ છે. આનાથી ભાવ જીરાના ભાવ નીચા જાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. મિત્રો, તો આજના દિવસે જીરાના પાક પર ખાસ કરીને આગામી સમયમાં આપણને જે શક્યતાઓ દેખાઈ રહી છે એ શક્યતાઓ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.